नहीं डूबे जनता को बिले डूबे। जे गुरुओ धन संपत्तिની અંદર આડોટવા માંગતા હોય એ તમને ને મને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે કરાવી શકે? ભૌતિક જગતના સુખોથી પર થવું, રાગ અને દ્વેષથી પર રહેવું એ શબ્દોથી નહીં, વાસ્તવિક જીવનની અંદર ભણી લેવા માટેનું છે. હું તમને એમ કહું કે તમારે રીંગણા નહીં ખાવાના અને હું બબે હાથે રીંગણા ખાતો હોઉં તો પછી રીંગણા નથી ખાવાનો મતલબ શું છે? તો એવા ગુરુને સાધીએ કે જે તમારી ધન સંપત્તિની કોઈ અપેક્ષા નથી, તમારા રૂપની એને કોઈ જરૂરત નથી, તમારા પદ પ્રતિષ્ઠાની કોઈ જરૂરત નથી, માત્ર જરૂરત છે એક સાચા સાધકની જરૂરત છે. તો આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના જે 4 પાયા છે ને એ પરમાત્માથી શરૂ કરીને ગુરુ સુધીના છે, અને ગુરુથી શરૂ કરીને પરમાત્મા સુધીની યાત્રા, એનું નામ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે ધર્મને સમજતા નથી. આપણે એમ માનીએ છીએ કે મંદિરે જઈએ ધર્મ છે, નો ડાઉટ એ ધર્મ છે, પણ તો સાચો ધર્મ એ છે કે આપણે એવું જીવન જીવી જવાનું કે પરમાત્માનું નામ ઊંચું થાય, આપણો ઈષ્ટ દેવતા ગદગદિત થઈ જાય કે વાહ, આ મનુષ્યને મેં માનવ દેહ આપ્યો, એને મારું નામ ઉજાડ્યું છે. તો એ જરૂરી છે. માતા પિતાને ગર્વ થાય કે મેં મારા દીકરા દીકરીઓને ભણાવી ગણાવીને હોશિયાર બનાવ્યા, પણ આજે સંસ્કારના એવા ઊંચા શિખરો ઉપર બેઠા છે કે મને ગર્વ થાય છે કે આ દીકરી મારી છે, આ દીકરો મારો છે. સાસુ સસરાને એવું થાય કે વાહ, શું મારો જમાઈ છે, શું મારી દીકરી છે, શું મારી વહુ છે. ગદગદિત થઈ જવું જોઈએ કે વાહ પ્રભુ, આપ અમારા કેટલા પુણ્ય હશે કે તે આવા સંસ્કારી જમાઈ અને વહુ આપ્યા છે અમને. અને ગુરુને એમ થઈ જાય કે વાહ, મારો શિષ્ય. ઉચ્ચ કક્ષાનો શિષ્ય હોવો જરૂરી છે, અને એ આપણે પ્રતિપાદિત કરવાનું હોય. જે પણ આપણા ગુરુ હોય ને એ ગુરુનું નામ રોશન કરવાનું હોય. આપણે ગુરુને શું જોઈએ છે તમારી પાસે? ચાંદીપીન ઋષિને જ્યારે ભગવાન કૃષ્ણે કીધું ને કે ગુરુદેવ માગો ગુરુ દક્ષિણા, એ કે બેટા હમ તો સબ કુછ લૂટા કે હોશ મેં આયે, બધું લૂંટાવી દીધું છે, શું માગું હું તારી પાસે? તને બહુ ઈચ્છા થતી હોય તો તારી ગુરુ માની એક ઈચ્છા છે કે મારો દીકરો આ સમુદ્રની અંદર રહેલો મચ્છ ગળી ગયો છે, તારી ગુરુમાં એનાથી બહુ દુઃખી છે. અમે સમજી છીએ કે નથી પાછો આવે, પણ તું એક એવો તત્વ છે કે કદાચ અમારી આ ઈચ્છા છે એ તું પરિપૂર્ણ કરી શકે છે. બાકી શું જોઈએ? 2 ટાઈમ જમવાનું મળે છે, રહેવા માટે કુટિયા છે, અને તમારા જેવા શિષ્યો છે, બસ કઈ નથી જોતું. અમને અમારો દીકરો મેળવી દે બેટા. અને ગુરુની આંખમાં જ્યારે આંસુ જોયા ત્યારે કૃષ્ણની આંખમાં પણ આંસુ આવી ગયા. ત્યારે એને એની માં દેવકી યાદ આવી ગઈ, વાસુદેવ યાદ આવી ગયા, એને જશોદા યાદ આવી ગઈ, નંદ બાવા યાદ આવી ગયા. ગુરુદેવને કહે છે કે ગુરુદેવ ચિંતા નહીં કરો, આ તમારો કૃષ્ણ જ્યાં સુધી તમારા દીકરાને પાછો નહીં લઈ આવે ને ત્યાં સુધી તમને મોટું નહીં બનાવે. જો ગુરુની કેટલી ઊંચી અપેક્ષા છે પોતાના શિષ્ય
હંમેશા એમ કહેતા કે તમે જ મારા બાળકો છો. મને તો કોઈ અફસોસ નથી, મારો દીકરો મારી પાસે નથી. તો ગુરુ માને મનની અંદર બહુ તડપ છે. હું મારા માટે કશું નથી માંગતો, માંગુ છું તો માત્ર એના માટે માંગુ છું. અને કૃષ્ણ જાય છે, લઈ આવે છે એના દીકરાને. આનું નામ શિષ્ય કહેવાય અને આનું નામ ગુરુ કહેવાય કે શિષ્યની સંપત્તિ નથી જોતી, શિષ્યની તાકાત, શિષ્યની ઉર્જા અને શિષ્યને આપેલા જ્ઞાનનો પ્રભાવ જોઈએ છે. એને કેવું જ્ઞાન આપ્યું હશે યોગનું કે મોતના મુખમાંથી જે પોતે કાર્ય નથી કરી શક્યા ગુરુ, એ એનો શિષ્ય કરી બતાવે છે. તો પરમ પદ, પરમ સુખની જે પ્રાપ્તિ છે એ ગુરુના માર્ગદર્શનથી મળે છે, ગુરુની ઉર્જાથી મળે છે. પરંતુ ગુરુ કાંઈ નથી આપતા. શિષ્યની તાકાત હોય એટલું લેવાની ગુરુ પાસેથી છૂટ હોય છે. ગુરુ એ કોઈ બંધનમાં નથી રાખતા શિષ્યોને. બસ તમારી તાકાત હોવી જોઈએ કે તમે તમારા ગુરુ પાસેથી ગમે એટલું લઈ લો, છતાંય ગુરુ હંમેશા ગુરુ જ રહે, કોઈ દી ખૂટે નહીં. અને શિષ્યમાં દિન પ્રતિદિન વધતું જાય, વધતું જાય, વધતું જાય અને ગુરુનું નામ રોશન થાય. તો આવા તત્વો સાથે આપણે જોડાઈને રહેવાનું છે. અને એ છે આપણો પ્રાણ, આપણો શ્વાસ. જે આપણો શ્વાસ છે ને એ જ સર્વોપરી છે. એ જ આપણા સાચા ગુરુ સુધી આપણને ભીતર લઈ જાય એમ છે. તો ગુરુ વંદના મનોમન કરશું આપણે. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મં તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકાર વ્યાપ્તેન ચરાચર તત્પદર્શિતં એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ. ભવં ભવાની સહિતં નમામિ. ભવં ભવાની સહિતં નમામિ. બંને હાથની હથેળી ખોલીને બેસીશું, આંખો પર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતાં કરતાં હાથ હટાવશું. બંને પગ લાંબા કરી થપથપાવી લઈશું, પંજા ટકરાવી લઈશું. અને જે સૂતા છે એ હંમેશા ડાબું પડખું ફરીને જ બેઠા થશે. ગમે ત્યાં સૂતા હોય, ગમે ત્યારે સૂતા હોય, રાત્રે પણ સૂતા હોય ત્યારે પડખું ફરીને જ બેઠું થવાનું. દિવસે સૂતા હોય તો પડખું ફરીને બેઠું થવાનું. સીધું એ સીધું બેઠું કોઈએ નહીં થવાનું.